નમસ્કાર મિત્રો, તારીખ છે 7 એપ્રિલ 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, યુદ્ધના કારણે વૈશ્વિક બજાર પર અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને આ વચ્ચે ભારતની અંદર સોના ચાંદીના ભાવમાં ફરીવાર ઉછાળો આવ્યો છે। ખાસ કરીને ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન દ્વારા ડેટા અનુસાર જાણીએ તો ગઈકાલે સોનાના ભાવમાં 1283 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। આ સાથે 10 ગ્રામ સોનું હવે 1,48,000 રૂપિયાએ પહોંચી ગયું છે। સોનાની અને ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે। ખાસ કરીને 1 કિલો ચાંદીના ભાવમાં 3,215 રૂપિયાનો ટોટલિંગ વધારો નોંધાયો છે, જે આગામી સમયમાં 1 કિલો ચાંદીની કિંમત 2,31,000 રૂપિયા થઈ ગઈ છે। અગાઉ તે 2,28,000 રૂપિયાના સ્તરે ચાંદી હતી। ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં ફરીવાર જે મોટો આપણને વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને સામાન્ય રીતે જે વિશ્વની સ્થિતિ સર્જાઈ રહી છે તેના કારણે સોના ચાંદીના ભાવ પર આસમાને પહોંચ્યા હતા, પરંતુ ફરીવાર ઘટાડો નોંધાયો હતો। ફરીવાર ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ અત્યારે ઉલટી ગંગા વહી રહી છે। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની જે હવે ચરમસીમા પર આવી ગયું છે અને ખાસ કરીને ભારતીય વાયદા બજારમાં એમસીએક્સ સાથે કિંમતી ધાતુઓના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને ગઈકાલે સોમવારે માર્કેટ ખુલતાની સાથે ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું। ગઈ સપ્તાહમાં ચાંદીની કિંમત 2,32,495 રૂપિયાએ બંધ થઈ હતી, જે આજે ઘટીને 2,29,651 રૂપિયાએ ખુલી હતી। આમ ચાંદી એક જ દિવસની અંદર 2,844 રૂપિયાના પ્રતિ 10 ગ્રામે વધારો નોંધાયો છે અને ચાંદીમાં પણ ઓલ હાઈ અત્યારે લેવલ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને 2,09,000 રૂપિયાના સ્તરે સસ્તી મળી રહી છે અને ખાસ કરીને સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 1,382 રૂપિયા જેટલો ઘટાડો થયો છે અને ગત સપ્તાહમાં તે 1,49,680 રૂપિયાએ સોનાનો ભાવ હતો। આજે તે ઘટીને 1,48,298 રૂપિયા પ્રતિ 10 ગ્રામે સ્ટેન્ડ થઈ રહ્યું છે અને સોનું ઉચ્ચ સ્તરે અત્યારે 54,000 જેટલું સસ્તું જોવા મળ્યું છે। હવે વાત કરીએ યુદ્ધ છતાં ભાવ કેમ ઘટી રહ્યા છે, તો તેનું મુખ્ય કારણ પહેલું છે કે ડોલરની મજબૂતી। વૈશ્વિક બજારમાં અમેરિકા ડોલર વધુ મજબૂત બની રહ્યો છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડે છે। બીજું, ક્રેશની માંગ। અનિશ્ચિતતાના માહોલના કારણે રોકાણકારો સોનામાં રોકાણ કરવાના બદલે હવે હાથ રોકાણ રાખવાનું વધુ પસંદ કરે છે। ત્રીજું છે કે ફૂડ ઓઇલની અસર છે, તેના કારણે કાચા તેલના ભાવમાં $110 પાર કરી જતા મોંઘવારીનો ભય વધ્યો છે અને તેના કારણે દબાણ હેઠળ કિંમતી